ભગવાન રામ કહે છે સીતાજીને કે હે સીતાજી આપ અહીંયા જ રહો, પિતાજીની આજ્ઞા છે તે પૂર્ણ કરી અને જલ્દીથી પાછો આવી જાઓ। ભગવાન રામ કહે છે સીતે આપ પ્રેમ વશ થઈ અને આટલી બધી હઠ ન કરશો, અરે આટલી બધી હઠ સારી નહીં, અંતે પરિણામે તમને દુઃખ સિવાય કંઈ નહીં મળે। વન ઘણું કઠિન છે, ભયાનક છે, ત્યાં તાપ, ઠંડી, વર્ષા અને હવા સગળું ગયું બધું જ ભયાનક છે। તમને ડર લાગશે, એનું પરિણામ સારું નહીં આવે। અને કહે છે અરે હે સીતે, રસ્તાની અંદર કુશ, કાંટા, કાંકરા તમારા પગમાં વાગશે, પગરખા વગર તમારે વનની અંદર ચાલવાનું છે, પગપાળા ચાલવું પડશે। અને તમારા ચરણ કમળ તો ખૂબ કોમળ છે, અને આ માર્ગ ભયંકર દુર્ગમ પર્વત છે, પર્વતોની ગુફાઓ, કોતરો, નદીઓ, સરોવરો, નાળા અગમ્ય અને ઊંડા છે, એની સામે જોઈએ તો પણ ડર લાગે તેવા છે। વરી રીંછ, વાઘ, વરુ, સિંહ, હાથી એવા ભયાનક અવાજો કરતા હશે, અને તેને સાંભળી અને દેવી તમારી બધી ધીરજ ભાંગી જશે। દેવી ત્યાં ભૂમિ ઉપર શયન કરવું પડશે, ઝાડની જે છાલ હશે એના વસ્ત્રો વલકલ પહેરવા પડશે, કંદ મૂળ ફળનો આહાર કરવો પડશે, અને તે પણ શું કાયમ મળશે? કોઈક વખત તો દેવી આપણે ભૂખ્યા સૂઈ જવું પડશે, આપણને ત્યાં આપણી અનુકૂળતા મુજબ કંઈક નહીં મળી શકે। દેવી તમે અહીંયા જ રહો, વનમાં ન આવો તો સારું છે। અને જાનકીજી કઈ ઉત્તર નથી આપતા, પરંતુ જ્યારે ધીરજ ધરી અને પછી બે હાથ જોડી અને સાસુજીના પગે લાગી અને આજે સીતાજી કહે છે મારા પ્રાણપતિ એવા મારા સ્વામીજીએ મને જે શીખ આપી છે, પરંતુ હે સાસુમાં આપ મને જે મારું પરમ હિત હોય તેવી આજ્ઞા। અને પછી તો સીતાજી ભગવાન રામચંદ્રજીને કહે છે કે હે પ્રાણનાથ, તમારા વિના આ ઘર નરક સમાન છે, તમારા વિના અહીંયા રહીને હું શું કરીશ? જહ લગી નાથ નેહ અરુનાતે, પિય બિનુ તિયહી તરની હું તે તાતે। હે નાથ, જ્યાં સુધી તમે છો ત્યાં સુધી આ બધો સંબંધ છે, માટે મને તમારી સાથે જ લઈ જાઓ। અને જ્યારે સીતાજીએ આ જીદ કરી, ભગવાને એમને ઘણા સમજાયા કે તમે ન આવો, જંગલની અંદર તમને નહીં અનુકૂળતા આવે। અને હવે સીતાજી કહે છે પિતુ બન દેવ માત, વનદેવ તે મારા પિતાજી છે, અને વનની જે વનદેવી છે તે મારી માતા છે। ખગ મૃગ ચરણ સરો રૂહ હશે, ખગ મૃગ ને બધા તો હવે મારા ભાઈ ભાંડુઓ છે। સ્વામી હું તમારી સાથે આવીશ। ભગવાન કહે છે તમને ઉગાડા પગે ચાલવું પડશે, ઉગાડા પગે ચાલશો તમને પગમાં કાંકર વાગશે, કાંટા વાગશે, કુશ આદિ આદિ જે વસ્તુ હશે તે વાગશે, ખુલ્લા પગે આખા જંગલમાં ચાલવું પડશે। તો આખા જંગલમાં ચાલતા ચાલતા તમને કષ્ટ પડશે દેવી। અહીંયા સીતાજી કહે અરે રામજી તમે આ શું વાત કરો છો? તમે એમ કહો છો કુશ, કંકટ, કાંકરા એ તમને વાગશે? નહીં 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 નહીં। સીતાજી કહે છે તો બીજા કોકને વાગે, મને ન વાગે। રામજી કહે છે કેમ? સીતાજી કહે એ તો બધા મારા ભાઈઓ છે, હું પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલી છું, અને તે કાંકરા, કાંટા, કુશ આ બધું પણ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલું છે, માટે એ તો બધા મારા સગાવાલા મારા ભાઈઓ છે, તે મને ન વાગે। ભાઈ થોડા બહેનને કષ્ટ આપે ના, તે મને ન આપે। રામજી કહે છે કે દેવી તમારે ભૂમિ ઉપર સૂવું પડશે, વલકર ધારણ કરવા પડશે, કંદ મૂળ અને ફળ અને આરોગ્ય અને જીવન વિતાવવું પડશે। પિતાજી કહે છે કે પ્રભુ એમાં આપત્તિ શું? આપત્તિ કશું નથી સ્વામી, જ્યાં સુધી હું જનક અને સુનૈનાજીને જોડે રહી મારા માતા પિતાના ત્યાં જનકપુરની અંદર, ત્યાં સુધી મને અમને પલંગ, પીઠ, તજી, ગોદ, હિંડોરા, પલંગમાં રાખી છે, પોતાના ખોળામાં જ રમાડી છે, હિંડોળામાં ઝુલાઈ છે, મને નામે કષ્ટ નથી, પગ નીચે નથી મૂકવા। એના પછી હું અહીંયા આવી તો અહીંયા મારા મા કૌશલ્યા આદિ મારી માતાઓ અને મારા પિતા સમાન મારા દશરથ એમને પણ અહીંયા કષ્ટ નથી પડવા દીધો। સીતાજી કહે છે પરંતુ સ્વામી જેને મને જન્મ આપ્યો એવી મારી મા પૃથ્વી, એના ખોળામાં તો મને થોડા વર્ષો રમવા દો। સ્વામી આ 14 વર્ષ સુધી હું મારી એ માં ભગવાન રામ કહે દેવી તમે અહીંયા રહો। સીતાજી કહે છે નહીં સ્વામી, જેની અંદરથી હું જન્મી છું, જેનાથી હું છું એવી માં પૃથ્વી એ મારી માં છે। સ્વામી કૃપા કરી અને 14 વર્ષ સુધી મને એ મારી માં પૃથ્વીના ખોળામાં આનંદ લેવા માટે મને તમારા જોડે વનમાં આવવા દો, તો હું થોડો સમય એ મારી માં પૃથ્વીના ખોળામાં પણ હું આનંદ કરીશ।
ભૂમિ શયન બલકન બસન, બધું જ મને ચાલશે, પરંતુ પ્રભુ મને આપના જોડે લઈ જાઓ. અને ભગવાનને જોડે આજે રામજી અને લક્ષ્મણજી તૈયાર થયા છે. અયોધ્યાને છોડી અને આજે ભગવાન જવા માટે તૈયાર થયા છે. તમે વિચાર કરો, એ રાઘવેન્દ્ર સરકારનો જે દિવસે અયોધ્યા નરેશ તરીકે રાજ્યાભિષેક થવાનો હતો, તે દિવસે ભગવાન આજે એ અયોધ્યાના મહેલના પટાંગણની અંદર બેસી અને ભગવાન આજે પોતાની જટાને તૈયાર કરી રહ્યા છે.